गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आ नवा लेक्चर में आप सर्वेનું हार्दिक स्वागत है। अगाउना लेक्चर में पोटेन्शियोमीटरનો सिद्धांत आपणे भणेला याद करो। पोटेन्शियोमीटरनी रचना ए અને બી બિંદુ વચ્ચે લાંબો અવરોધક તાર, એમની સાથે એક બેટરી, આજે મેં બેટરીને બી કીધેલું છે, એનો ધન ધ્રુવ ઋણ ધ્રુવ, આ પેલી અવરોધ પેટીનો અવરોધ છે, રેઝિસ્ટન્સ બોક્સ જે આપણે બદલવો હોય તો બદલી શકીએ, ત્યાં બદલી શકાય એવો અવરોધ, પ્રવાહ બંધ ચાલુ કરવા માટે એક કળ। તમે યાદ કરો કે આ પોટેન્શિયોમીટરના તાર ઉપર કોઈ સી બિંદુ લઈએ કે જેથી એ સી વચ્ચેના તારની લંબાઈ જો એલ હોય તો પોટેન્શિયોમીટરના તાર ઉપર બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી અથવા એલ અંતરે રહેલા બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ફાઇલ જેટલો એ બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં ચલ દૂર કરતો અચળાંક ફાઇલ। જો આ જ આકૃતિને ટૂંકમાં વિશે હવે આજે આપણે આ પોટેન્શિયોમીટર દ્વારા કોષનો વિદ્યુત ચાલક બળ કઈ રીતે માપી શકાય એની વાત કરીએ। જો આપણી પાસે આ એક વિદ્યુત કોષ છે તો આ કોષમાં બે ધ્રુવો છે, ધન ધ્રુવ ઋણ ધ્રુવ, આ દ્રાવણ બનેલું છે। યાદ કરો, જો આ કોષના બે છેડા એ અને અથવા આપણે પોઝિટિવ પી અને એન કહીએ તો પી અને એન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોષના વિદ્યુત ચાલક બળ અને ઈ માઇનસ આઈઆર જેટલો હોય છે, જેને આપણે વી કહેતા હતા। તો આ પી અને એન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો હોય। યાદ કરો, આપણે આ કોષને આ રીતે જોડતા જેનો આંતરિક અવરોધ બાજુ બતાવીએ તો જો આ પી પોઝિટિવ ધ્રુવ, આ એન નેગેટિવ ધ્રુવ, જો આની સાથે તમે વોલ્ટમીટર જોડતા તો એ વખતે વહેતો પ્રવાહ મળતો એટલે આ ઝીરો નહોતો થતો, આંતરિક અવરોધ ઝીરો ના હોય તો વી બરાબર થાય નહીં, એટલે આપણો આ વોલ્ટમીટર વિદ્યુત ચાલક બળ માપવા માટે નિષ્ફળ જતું હતું। મારે આ કોષનું વિદ્યુત ચાલક બળ માપવું છે તો કઈ રીતે માપી શકાય? તો આ પોટેન્શિયોમીટરથી માપી શકાય। જો હવે કેવી રીતે માપી શકાય એ સમજીએ તો ધારો કે આ તમારું વિદ્યુત ચાલક બળવાળો આર આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુત કોષ છે। ચલો આ કોષને આપણે આ પોટેન્શિયોમીટર સાથે જોડીશું। તો જો એ કોષને હું અહીં લાવું છું, આ કોષનું વિદ્યુત ચાલક બળ એ કોષનો આંતરિક અવરોધ આર છે। આ કોષ જે કોષનું વિદ્યુત ચાલક બળ માપવું હોય તે કોષના ધન ધ્રુવને આપણા પોટેન્શિયોમીટરના એ છેડા સાથે જોડો। હવે આપણે કહેતા હતા કે આમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થવો જોઈએ। જો વહેતો પ્રવાહ 0 તો એ 0 મૂકો તો પછી વી બરાબર થાય। તો હવે શું આ કોષમાંથી વહેતો પ્રવાહ 0 થયો કે ન થયો એ કઈ રીતે જાણી શકાય? તો એ જાણવા માટે અતિ સંવેદનશીલ એવું ગેલ્વેનોમીટર જોડવાનું। મેં આપણે આની સાથે ગેલ્વેનોમીટર જી જોડીશું। જો ગેલ્વેનોમીટરનું દર્શક કંઈક આવર્તન બતાવે તો એનું અર્થઘટન કરવાનું, પ્રવાહ વહી રહ્યો છે। અને જો ગેલ્વેનોમીટરનો દર્શક 0 ઉપર જતો હોય, કોઈ આવર્તન ન બતાવે તો વહેતો પ્રવાહ શૂન્ય બને। ગેલ્વેનોમીટરનો આ બીજો છેડો જોકી કળ સાથે જોડવામાં આવે છે। જોકી કળ એટલે ફરતી કળ, આની આગી પાછી કરી શકાય એવી કળ। તો એની સાથે આપણે આ છેડાને શરૂઆતમાં બી આગળ ડાય, જો બી આગળ ટચ કરવાનું, જો આ જ વાત અહીંયા સમજાવી તો જો આપણો વિદ્યુત કોષ એનો આંતરિક અવરોધ આના ધન ધ્રુવને એ સાથે જોડવાનું, ઋણ ધ્રુવને ગેલ્વેનોમીટર સાથે જોડવાનું અને આને જોકી કળ સાથે જોડીને ટચ કરાવવાનું। જોજો મિત્રો, બીજી એક મહત્વની બાબત કે જે કોષનું વિદ્યુત ચાલક બળ શોધવું હોય એનું વોલ્ટેજ
આપણી મૂળ બેટરીના વોલ્ટેજ કરતાં ઓછું હોય, એટલે કે આ બેટરી વધુ વોલ્ટેજવાળી હોવી જોઈએ, આ ઓછા વોલ્ટેજવાળી હોવી જોઈએ, તો જ શોધી શકાય. ચલો આપણે હવે જોઈએ, જો આ બેટરી વધુ વોલ્ટેજવાળી હોય તો એનો પ્રવાહ અહીંયા આવે. જો હવે અહીંયા આવે પછી બે રસ્તા હોય, આમે જાય અને આમે જાય, અને આ બેટરી શક્તિશાળી હોવાથી પ્રવાહ મોકલશે. આનો આમ નહીં આવે પણ આમ જશે. હવે જો આ પ્રવાહ આમ જાય તો ગેલ્વેનોમીટરમાં થઈ જાય, તો ગેલ્વેનોમીટરનું દર્શક કંઈક આવર્તન બતાવે. અને જો પછી આવી પ્રવાહ અહીંયા આવે, આવી પ્રવાહ અહીંયા આવે, બે ભેગો થઈ નીકળી જાય. તો અત્યારે આપણા આ પરિપથમાં પ્રવાહ વહે છે. દાખલા તરીકે હું એમ કહું કે અહીંથી 10 એકમ પ્રવાહ. તો જોજો મિત્રો, આ લાઈનનો માત્ર આંતરિક અવરોધ જ છે, અને આ લાઈનનો એ બી વચ્ચેના તારનો અવરોધ છે, અને આ તાર ખૂબ મોટો છે એટલે એનો અવરોધ વધુ હોય, આનો ઓછો હોય. માટે અત્યારે મોટા ભાગનો પ્રવાહ અહીં જાય. તો દાખલા તરીકે આ 10 એકમમાંથી 8 એકમ અહીંયા જતો, તો અહીંયા 2 એકમ જતો. કિર્ચોફના નિયમ પ્રમાણે આખો પ્રવાહ બરાબર જતો. તો આ 10માંથી 2 અહીં ગયો, 8 અહીં. હવે 8 પ્રવાહ અહીં જાય તો એ પ્રમાણે તમારું ગેલ્વેનોમીટર કંઈક આવર્તન બતાવે. જો 8 પ્રવાહ જાય એટલે વધારે આવર્તન. ચલો આ ચોકીકરણને હવે તમે સરકાવીને અહીં લઈ જાઓ. એટલે તમે આ ચોકીકરણને સરકાવીને ધારો કે અહીં લઈ જાઓ. તો જો હવે અહીંથી જે પ્રવાહ આવે મિત્રો એને આટલાથી આટલો પહોંચવું પડશે, તો આ રસ્તા થઈને પહોંચવું પડશે, તો અહીં થઈને જવું પડશે. તો જો આ રસ્તો જે આટલા સુધી હતો એ જગ્યાએ આટલા સુધી થઈ ગયો, એટલે જો તારની લંબાઈ ઘટી, આ લાઈન તો એટલી એટલી જ છે એટલે આ તો અવરોધ એના, પણ આ અવરોધ જે વધારે હતો એ હવે ઓછો થશે, અને અવરોધ ઓછો થાય તો પ્રવાહ વધશે. તો આ જે પ્રવાહ 2 જતો હતો એના બદલે પ્રવાહ ત્યાં વધશે. તો જો આ 10માંથી 4 થયો જાય તો શા ઘટશે. જો અહીંથી પ્રવાહ ઓછો થાય તો ગેલ્વેનોમીટરમાં પ્રવાહ ઓછો જાય, તો પછી પહેલાં જેટલું આવર્તન થાય ને આવર્તન ઓછું થાય. ચલો હજુ તમે આ ચોકીકરણને સરકાવીને અહીં લઈ જાઓ. એટલે હજુ તમે આ ચોકીકરણને સરકાવીને ધારો કે અહીં લાવો. તો જો હવે તમે જો કઈથી જે પ્રવાહ આવે એને એટલોથી આટલો પહોંચવા માટે આટલો આ બાજુ અને આ બાજુ આ રસ્તો, પછી અહીંથી તો સરખો જ છે. તો પહેલાં જે લોગો તાર હતો જે ટૂંકો થયો એનાથી ટૂંકો થયો, અને તાર ટૂંકો થાય તો અવરોધ ઘટે, અવરોધ ઘટે તો ત્યાં પ્રવાહ વધે. ધારો કે આ 4 હતો એની જગ્યાએ 7 પ્રવાહ થાય, તો આ કિર્ચોફના નિયમ પ્રમાણે 10માંથી 7 થઈ જાય તો અહીં ઘટે. જો આ પ્રવાહ ઘટે તો આ આવર્તન પણ ઘટે. અને આમ તમે આ ચોકીકરણને સરકાવતા જો તો તમે સરકાવતા તમે એવા કોઈ બિંદુ આગળ પહોંચો કે જેથી આ ગેલ્વેનોમીટરનું આવર્તન ઘટતું 0 થઈ જાય. શું થઈ જાય? 0. તો એ વખતે તમને જે બિંદુ આગળ આ પરિસ્થિતિ જોવા મળે એ બિંદુને તટસ્થ બિંદુ અથવા નોડલ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? નોડલ પોઈન્ટ એન કહેવાય. તો ચલો આપણે આ બિંદુને એન કહીશું. તો આ પ્રેક્ટિકલમાં તમારે આવું કરવાનું મિત્રો. આવો વિદ્યુત કોષ લઈ તમારે પોટેન્શિયોમીટરના એ છેડા સાથે જોડી દેવાનું, બીજા છેડાને ગેલ્વેનોમીટરને ચોકીકરણ સાથે જોડવાનું. શરૂઆતમાં ચોકીકરણને દૂર ટચ કરવાનું, પછી આ ચોકીકરણને ધીમે ધીમે આમ સરકાવવાનું. સરકાવતા જશો એમ પેલું ગેલ્વેનોમીટરનું આવર્તન ઘટતું જશે. જ્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય તો ત્યાં ચોકીકરણ ઊભી રાખે, અને એ બિંદુને તટસ્થ બિંદુ કહેવાનું, નોડલ પોઈન્ટ. તો એ વખતે આ ગેલ્વેનોમીટરમાં વહેતો પ્રવાહ 0. તો જો હવે આ લાઈનમાં કોઈ પ્રવાહ નહીં વહેતો એટલે આપણા વિદ્યુત કોષમાં થઈને વહેતો પ્રવાહ 0 થઈ જાય. જો વિદ્યુત કોષમાં થઈને વહેતો પ્રવાહ 0 તો એ 0 મૂકો તો V બરાબર E થાય. તો એ વખતે વિદ્યુત કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોષના વિદ્યુત ચાલક બળ જેટલો લઈ શકાય. સમજ્યા? વોલ્ટમીટરમાં આવું નહોતું થતું, પણ પોટેન્શિયોમીટરમાં આ વહેતો પ્રવાહ શૂન્ય કરી શકાય છે. ધારો કે હું એમ એક કામ કરું કે ભાઈ વિદ્યુત કોષ
માટે તટસ્થ બિંદુ n1 હોય, ધારો કે આ બિંદુને આપણે n1 કહીએ, તો જો હવે તમે a થી n1 સુધીનું અંતર માપી લો, આ a થી n1 સુધીનું અંતર ધારો કે l1 છે, a થી n1 સુધીનું અંતર એ n1 બરાબર l1 છે. તો જો હવે a અને n1 વચ્ચેનું અંતર જાણી લીધું હોય l1, તો પોટેન્શિયોમીટરના તાર પર l1 અંતરે રહેલ બે બિંદુ વચ્ચેનું આ a અને n1 વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા l1 અંતરે રહેલા બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે પોટેન્શિયોમીટરની થિયરી ભણી કે l અંતરે રહેલા બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ફાઇલ જેટલો. તો આપણે અહીંયા ફાઇલ પણ આપણે l ની જગ્યાએ પરંતુ મિત્રો યાદ કરો કે આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જોજો અહીં ધ્યાન રાખજો, આ a અને n1 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પણ જો એનું કનેક્શન આના ધન ધ્રુવ સાથે અને આ એનનું કનેક્શન એનું ધ્રુવ સાથે છે, તો બોલો p અને n, p અને n વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v બરાબર શું હતો? e માઇનસ i. બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો. હવે આ બિંદુ અહીં કનેક્ટ છે, આ બિંદુ અહીં કનેક્ટ છે, તો આના બે એકબીજાને સમાંતર છે. તો પછી આ બે બિંદુ વચ્ચે જે v હોય તો આ બે બિંદુ વચ્ચે પણ એ જ v. પણ જો એનો બેટરીમાંથી વહેતો પ્રવાહ તો 0 થઈ ગયો છે, તો આ 0 થઈ ગયો છે, તો પછી આ બે બિંદુ વચ્ચેનો જે v છે આ કોષના વિદ્યુત ચાલક બળ E જેટલું હોય. હવે આ બે એકબીજાને સમાંતર, તો પછી આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ E જેટલો હોય તો આના બે છેડા વચ્ચે E જેટલો કહેવાય. તો હવે આ v ને તમે E કહી શકો, તો E બરાબર ફાઈ L. જો આપણી ચોપડીમાં શું કર્યું છે, આ કોષના વિદ્યુત ચાલક બળને E1 કીધું છે, તો E1 લખાય. જો આપણે આવું પણ લઈ શકીએ, જો આ વહેતો પ્રવાહ v 0 થઈ ગયો છે, તો ચાલો એ આગળનું વિદ્યુત સ્થિતિમાન p. જો હું પ્રવાહની દિશામાં આમ થઈને આમ જાઉં, તો પ્રવાહની દિશામાં એટલે માઇનસ, બરાબર છે. બોલો a અને n1 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ફાઈ. પણ જો a અને n1 વચ્ચેનું અંતર l1 હોય તો માઇનસ ફાઈ l1. જો આમાં બોલો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v બરાબર શું આવે? e માઇનસ i આવે, પણ એની જગ્યાએ e1 બરાબર કયો પહોંચે? એ આગળ. અને બંને બાજુ એ વેજ હતું, પરંતુ આપણે આગળ જ કીધું કઈ વહેતો પ્રવાહ 0, તો 0 ગુણ્યા r, વહેતો પ્રવાહ 0 છે, તો 0 ગુણ્યા r એટલે 0. આ માઇનસ ને પેલી બાજુ લઈ જાઓ, તો e1 બરાબર થાય આવે. જો આ શું થાય, જો ફરી એકવાર મિત્રો બધું ફરી આપણી ચોપડીમાં પહેલા એક કોષની વાત કરી છે. જો તમારે આનું વિદ્યુત ચાલક બળ શોધવું હોય તો આમાંથી વહેતો પ્રવાહ શૂન્ય કરવો પડે. વોલ્ટમીટર એ કામ કરતું નહોતું, પોટેન્શિયોમીટર કરશે. કઈ રીતે? તો તમારે સૌથી પહેલાં તમે જે વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ શોધવા માગો છો એના ધન ધ્રુવને એ સાથે જોડવાનું, ઋણ ધ્રુવને ગેલ્વેનોમીટર સાથે જોડી ચોકીકર સાથે જોડવાનું, શરૂઆતમાં ચોકીકરે દૂર ટચ કરાવવાનું. એ વખતે આ બેટરીમાંથી આવતો પ્રવાહ બે રસ્તે જશે, એટલે ગેલ્વેનોમીટર આવર્તન બતાવશે. પછી આ ચોકીકરની તાર ઉપર સરખાવતા જો તમને કોઈ એક એવું તટસ્થ બિંદુ મળશે કે એ બિંદુ વખતે ગેલ્વેનોમીટરમાં વહેતો પ્રવાહ 0 થઈ જાય. અને જો ગેલ્વેનોમીટરમાં વહેતો પ્રવાહ 0 થઈ જાય તો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ પ્રવાહ 0 થઈ જાય તો v બરાબર e થાય. તો એ વખતે આ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને એ કોષના વિદ્યુત ચાલક બળ જેટલો કહેવાય. જો આ કોષનું વિદ્યુત ચાલક બળ e1 હોય તો પણ આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો કઈ રીતે? તો એ બે બિંદુ આ બે બિંદુ સાથે કોન્ટેક્ટ કરશે, તો આ બે બિંદુ વચ્ચે જે v આવે એ જ આ બે બિંદુ વચ્ચેનો v થાય. અને આ બે બિંદુ વચ્ચેનો v કઈ રીતે શોધવાનો? તો એ બે બિંદુ વચ્ચેના અંતર ઉપરથી શોધવાનું.
અને એ જ વીને પછી શું કહી દેવાનું એનું વિદ્યુત ચાલક બળ. તો જો આપણે અહીંયા આપણી ચોપડીમાં અહીંયા આકૃતિ બતાવી છે વસ્તુ વિદ્યુત ચાલક બળ E1 છે. જો હકીકતને સરકારી કોઈ તટસ્થ બિંદુ N1 મળે જેથી એ N1 બરાબર L1 થાય તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત E L1 બરાબર phi L1 થાય. પરંતુ આપણે આગળ જ કહ્યું કે જો આ તટસ્થ બિંદુ હોય તો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોષના વિદ્યુત ચાલક બળ જેટલો થાય તો પછી આ નહીં આ કોષના વિદ્યુત ચાલક બળ જેટલો કહેવાય. સમીકરણ નંબર 1. જો તમે બે વિદ્યુત કોષોના વિદ્યુત ચાલક બળની સરખામણી કરવા માંગો તો તમે આ એક વિદ્યુત કોષની વાત કરી શકો. હવે આવો ધારો કે મારી પાસે જો વિદ્યુત કોષ ધારો કે એનું વિદ્યુત ચાલક બળ છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E માઈનસ I પણ આ કોષનો વિદ્યુત ચાલક બળ E2 છે. જો હવે તમારે આ કોષનું વિદ્યુત ચાલક બળ શોધવું તો તમારે આ એક કોષ અહીંયા જોડવાનું. તો ચલો આ બધું કાઢી નાખવાનું. ફરી તમારે આ બીજો કોષ કહેવાનો જેનું વિદ્યુત ચાલક બળ E2 એનો આંતરિક અવરોધ એ પેલું અતિ સંવેદનશીલ ગેલ્વેનોમીટર ચોખ્ખી ગમે એક જ કરવાનું. એટલે જો આ જ પરિસ્થિતિ ફરી હું દોરી બતાવું. જો પહેલા મુદ્દામાં ખબર ના પડી હોય ફરી એકવાર મિત્રો જો અત્યારે બેટરીમાંથી આવતો પ્રવાહ માત્ર અહીં જ જાય છે પણ હવે તમે આ વિદ્યુત કોષને અહીંયા જોડો. જો વિદ્યુત ચાલક બળ E2 છે આંતરિક અવરોધ ગેલ્વેનોમીટર આના ધન ધ્રુવને એ સાથે જોડવાનું અને ચોકીકળ સાથે જોડીને એક જ કરવાનું. જો હવે અહીંથી જે પ્રવાહ એ આમે જાય જો આમો થઈ જાય તો ગેલ્વેનોમીટર આવર્તન બતાવશે તો એનો મતલબ આવર્તન બતાવે તો આ 0 નથી. હવે તમે આ ચોકીકળને સરખાવી લઈ લેજો તો જો આ લાઈનનો અવરોધ ઘટ્યો એટલે તેઓ પ્રવાહ વધે તો એ પ્રવાહ ઘટે અને પ્રવાહ ઘટે તો આવર્તન ઘટે. ફરી હજી ચોકીકળને સરખાવી લઈ લેજો તો આ લાઈનનો અવરોધ ઘટ્યો તો ત્યાં પ્રવાહ વધે તો આટલા પ્રવાહ ઘટે તો આવર્તન ઘટે. અને એમ કરતાં તમે એવું કોઈ બિંદુ શોધી કાઢો ધારો કે આ N2 બિંદુ કે જેથી આ N N2 વચ્ચેનું અંતર L2 છે તો બોલો હવે એ ગેલ્વેનોમીટરનું આવર્તન 0 તો પછી આ લાઈનનો વહેતો પ્રવાહ 0 તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E2 માઈનસ IR મુજબ આ વહેતો પ્રવાહ 0 તો V એ બરાબર શું થાય તો આના બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત E2 જેટલો પણ આના બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે શોધવો કે જો આ બિંદુનું કનેક્શન હશે આ બિંદુ હોય તો આ બે બિંદુ વચ્ચેનો V શોધી કાઢો પણ આ બે બિંદુ પોટેન્શિયોમીટરના તાર ઉપર છે તો પોટેન્શિયોમીટરના તાર ઉપર બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ સૂત્રથી શોધાય. પણ એની લંબાઈ તો બોલા લંબાઈ L2 હોય તો શું લખવાનું તો હવે જો આપણે બીજા વિદ્યુત કોષ માટે લખીશું બીજા વિદ્યુત કોષ માટે તટસ્થ બિંદુ N2 હોય તો એથી N2 સુધીનું અંતર L તો N2 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર IL પણ એની જગ્યાએ બરાબર મિત્રો. પરંતુ આ બે બિંદુ વચ્ચે વિસર્કો હોય કાંઈ સમાંતરનો વિસર્ક પણ આના બે બિંદુ વચ્ચેનો V એ E2 તો પછી આ V ને શું કહેવાનું E2. જો તમે કિર્ચોફનો નિયમ વાપરો તો એ ચાલે મિત્રો કે જો આટલા પરિબળ માટે કિર્ચોફનો નિયમ વાપરવો તો એ આગળનું વિદ્યુત સ્થિતિમાન V જો હવે પ્રવાહ જશે તો પ્રવાહની દિશા માટે માઈનસ અને આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I L2 બોલો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો આમ છે એટલે માઈનસથી પ્લસ એટલે પ્લસ V બરાબર E માઈનસ IR પણ એની જગ્યાએ E2
કફ છે એ બંને બાજુ એ વીજ પરંતુ તમે જાણો છો કે અહીંનો વહેતો પ્રવાહ 0, તો આરનો વહેતો પ્રવાહ 0 છે. જો આ પદ 0 થઈ જાય તમારી ચોકડીમાં આ રીતે લખી શકો છો. ચલો આને પહેલા લઈ લો ઇન્ટુ બરાબર થાય જો આ સૂત્ર મને મેં સીધું જો પ્રયોગશાળામાં શું કરવાનું હતું બધું બાયરિંગ વારંવાર છોડી નહીં દેવાનું. એટલે જો પ્રયોગશાળામાં તમને આવી એક દ્વિમાર્ગી ચાવી આપવામાં આવશે. અહીં 1 2 3 આવી એક કળ આપવામાં આવશે. તમારે પહેલાં એક વિદ્યુત કોષ લેવાનું જેનું વિદ્યુત ચાલક બળી હોય બરાબર, એનો આંતરિક અવરોધ બતાવો અને આને અહીંયા જોડ્યો. બીજો વિદ્યુત કોષ લેવાનો જેનું વિદ્યુત ચાલક બળી આંતરિક અવરોધ અને આને અહીં જોડ્યો. અને જો અનાયતન છે અનાયતન છે અને આ 3 નંબરના ટર્મિનલને ગેલ્વેનોમીટર સાથે જોડવાનું અને ગેલ્વેનોમીટરને ચુંબકીકળ સાથે જોડવાનું. હવે જો તમે આ વિદ્યુત કોષની વાત કરવા માંગતા હો તો અહીંયા કળ મૂકી દેવાનું. એટલે જો આ બે વચ્ચે જોડાણ થયું નથી એટલે આ કોષ હજી જોડાયો નથી તો માત્ર આનું જ જોડાણ કરી કહેવાય. અને હવે તમે ચોકી કરીને ટચ કરો પછી એ સરખાવો. ધારો કે અહીંયા N1 બિંદુ મળે છે તો E1 વિદ્યુત કોષ માટે તટસ્થ બિંદુ અહીંયા મળે અને અહીંથી N1 સુધીનું અંતર L1 માટે N1 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો. પણ આપણે જોયું કે આમાંથી વહેતો પ્રવાહ 0 છે તો પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એના વિદ્યુત ચાલક જ 0. જો હવે આ કોષનું જોડાણ કરવા માંગતા તો અહીંથી કળ ઉઠાવી લેવાનું અહીંયા જોઈન કરવાનું. તો જો આ રસ્તો બંધ થઈ ગયો પણ હવે આ ચાલુ થઈ ગયું. હવે આના માટે ચોકીકળ સરખાવવાનું. તો ધારો કે એના માટે તટસ્થ બિંદુ અહીંયા કેવું મળે છે N2 જગ્યાએ કે જેથી એથી N2 સુધીનું અંતર L2. તો એના માટે આવું સૂત્ર પરિણામ મળે છે. જે પ્રેક્ટિકલમાં આવી એક દ્વિમાર્ગી ચાવી આ માર્ગ 3 ટર્મિનલવાળી ચાવી જોડવામાં આવે છે. વારાફરતી તમારે કનેક્શન કરી શકાય બરાબર. જો હવે હું આ બંનેનો ગુણોત્તર લઉં, જો આ બંનેનો ગુણોત્તર લેશું તો E1 upon E2 બરાબર L1 upon L2. જો 5 ઉડી જાય તો E1 upon E2 બરાબર L1 upon L2. અથવા જો ઉલટું લો તો આ રીતનો ગુણોત્તર લે તો પછી L2 upon L1. તો આ બે વિદ્યુત કોષોના વિદ્યુત ચાલક બળની સરખામણી કરી કહેવાય. હવે જો તમને પ્રયોગશાળામાં બેમાંથી કોઈ એક કોષનું વિદ્યુત ચાલક બળ આપી દેવામાં આવ્યું, ધારો કે તો તમે જાણતા હોય એવું કોઈ પ્રમાણભૂત કોષ લેવું કે ભાઈ ચલો E1 વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ 3 વોલ્ટ છે અને E2 નું તમે જાણતા નથી અને જો તમારે આ બીજા વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ ગણવું હોય તો શું કરવું? તો તમારે આ બંને વિદ્યુત કોષને આ રીતે જોડી દેવાનું. શરૂઆતમાં તમારે E1 નું કનેક્શન કરવાનું અને ચોકીકળ લઈને તટસ્થ બિંદુનું અંતર શોધી કાઢવાનું અને એ અંતર જે આવે એને શું કહેવાનું? L1. તો ધારો કે તમે E1 વિદ્યુત કોષ માટે પ્રયોગ કર્યો અને તમને તટસ્થ બિંદુનું અંતર જો આ 100 200 300 400 સેન્ટીમીટર લંબોતાર ધારો કે તમારું બિંદુ આટલે મળ્યું તો અહીંથી જો આ 100 અને બીજા કેટલાક દાખલા તરીકે આ 20 તો 120 તો L1 બરાબર 120 સેન્ટીમીટર. ચલો હવે તમે આ કનેક્શન કરી દો E2 વિદ્યુત કોષ માટે ચોકીકળની સરખાવો. તટસ્થ બિંદુ શોધી કાઢો. તટસ્થ બિંદુ એટલે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય એ કરવું નોડલ પોઈન્ટ. ચલો એ લંબાઈ આપી દો 100 200 અને આટલું અંતર ધારો કે અંતર 80 તો 280 તો L2 બરાબર 280 સેન્ટીમીટર. અને હવે તમે આ સૂત્રમાં કિંમત મૂકી દો. જો E2 E1 તો E1 તમે જાણો છો L2 280 L1 100 ચારે ભાગ ચાલો 4 7 28 4 ચલો 3 ભાગાકારમાં દઈએ E2 બરાબર 7
7 પ્રત્યાંશ ગુણ્યા 3 પણ ધ્રુવીય તો E2 બરાબર 7 વોલ્ટ. તો જો બીજા વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ કેટલા વોલ્ટ હોય? 7. તો આમ તમે કોઈ એક વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ જાણતા હો તો એની કમ્પેરિઝન સરખામણી કરીને બીજા વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ સહેલાઈથી શોધી શકાય. તો આમ પોટેન્શિયોમીટર દ્વારા તમે વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ સહેલાઈથી માપી શકો. અને એટલે તો આ સાધન દ્વારા કોષનું પોટેન્શિયલ માપી શકાતું હોવાથી આ સાધનને પોટેન્શિયલ માપતું સાધન પોટેન્શિયોમીટર કહેવામાં આવે છે. બરાબર. અને તમે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ સૂત્રથી ગણી શકો. તો આ પોટેન્શિયોમીટર દ્વારા કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ તમે ગણી શકો મિત્રો. એટલે આ બહુ સર્વતોમુખી ઉપકરણ છે. એટલે વોલ્ટમીટર કરતો પોટેન્શિયોમીટર એ ચઢિયાતું સાધન ગણાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો આપણે આ સૂત્ર યાદ રાખીશું. જો મિત્રો પ્રેક્ટિકલોમાં સહાયક જોડાણ, વિરોધક જોડાણ, તો વિદ્યુત કોષોનું સહાયક જોડાણ તમે આ બે વિદ્યુત કોષોને જો આ રીતે જોડો મિત્રો, જો એ જ બે વિદ્યુત કોષોને આ રીતે જોડો અથવા એ જ બે વિદ્યુત કોષોને આ રીતે જોડો તો જો આ જે જોડાણ છે એને સહાયક જોડાણ, એકનો ધન ઋણ ધન, એકના ઋણ સાથે બીજાનું ધન, તો આ સહાયક જોડાણ. કારણ કે જો આના ધનમાંથી પ્રમાણ છે અને આના ધનમાંથી, એટલે આ મદદ કરતા. જ્યારે આ વિરોધક કહેવાય, જો ઋણ ઋણ અથવા ધન ધન, તો ધન ધનને અપા કરશે, ઋણ ઋણને અપા કરશે, તો આ વિરોધક જોડાણ કહેવાય. તો આ પ્રકારના જોડાણને વિરોધક જોડાણ કહેવાય. તો જો પ્રેક્ટિકલમાં તમને એમ કે વિદ્યુત કોષોને સહાયક સ્થિતિમાં જોડી અથવા વિદ્યુત કોષોને વિરોધક સ્થિતિમાં જોડી પ્રયોગ કરો તો તમારે ધ્યાન રાખવાનું સહાયક એટલે આ રીતે જોડવાનું, વિરોધક એટલે આ અથવા આ રીતે જોડવાનું. એમાંથી ગમે તે રીતે જોડી શકે. જો સહાયકમાં બે વિદ્યુત કોષોના વિદ્યુત ચાલક બળનો સરવાળો, ધારો કે સહાયક સ્થિતિમાં પરિણામી વિદ્યુત ચાલક બળ E' તો એ શું થાય? E1 પ્લસ E2. અને વિરોધક સ્થિતિમાં પરિણામી વિદ્યુત ચાલક બળ E' બરાબર શું થાય? E1 માઇનસ E2. તમે જ્યારે બંને વિદ્યુત કોષોને સહાયક જોડે પ્રયોગ કરો, ધારો કે તમે બંને કોષોને આ રીતે જોડ્યા પ્રેક્ટિકલ, અને પછી તમારે ચોકીકાર સરકાર તટસ્થ બિંદુ શોધી કાઢો. ધારો કે તટસ્થ બિંદુ L3 અંતર, તો એ સંદર્ભમાં E' બરાબર I3 આવ્યું. અને પછી વિરોધક માટે શોધી કાઢો. તો વિરોધક માટે જો લંબાઈ L4 આવે તો વિરોધકમાં E ડબલ S બરાબર થાય L4. માટે હવે જો આવું થશે એનો ગુણોત્તર લેવો, E ડબલ S છેદમાં E' બરાબર થાય L4 છેદમાં થાય L3. પણ જો E ડબલ S એટલે E1 માઇનસ E2 અને E' એટલે E1 પ્લસ E2. અને એ રીતે તમે જો 5 તો ઉડી ગયા તો અહીંયા થશે L4 upon L3. જો તમે યોગ વિયોગ લો તો જો ઉપર આપણે યોગ લઈએ E1 માઇનસ E2 છેદમાં E1 પ્લસ E2 છેદમાં બેની બાદ E1 માઇનસ E2 આ બંનેની બાદ બાકી કરી બરાબર છે. માઇનસ E1 માઇનસ E2 તો અહીંયા શું કરવાનું? L4 પ્લસ L3 છેદમાં L3 માઇનસ L4 બરાબર. તો જો ઉપર આપણે ઉડીએ તો E1 વત્તા E1 જોઈએ, અહીંયા જો E1 ઉડીએ તો માઇનસ 2E3 બરાબર L4 પ્લસ L3 L3 માઇનસ L4. જો કોઈ આગળ પાછળ આવી જાય તો L4 માઇનસ L3 કરો તો આગળ માઇનસ આવે, માઇનસમાં માઇનસ પ્લસ. જો બગડો બગડો ઉડીએ તો આપણને સૂત્ર મળે E1 upon E2 બરાબર L4 પ્લસ L3 છેદમાં L4 માઇનસ L3. અથવા તો કોઈ અમારું આવું જો આપણે ગભરાઈ
નહીં જવાનું. આવું બધું કરી શકાય નહીં. બે વિદ્યુત કોષોના વિદ્યુત ચાલક બળની સરખામણી આ રીતે બતાવી શકાય. તો પોટેન્શિયોમીટર દ્વારા બે વિદ્યુત કોષોનું વિદ્યુત ચાલક બળ આ રીતે સરખાવી શકાય. જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 3.12 નંબરનો એક્ઝામ્પલ, એક પોટેન્શિયોમીટર, જો આપણે ચિત્રમાં દોરેલું છે આપણે જે થિયરી ભણ્યા આ રચનામાં 1.5 વોલ્ટની બેટરી. ધારો કે તમારી પાસે આ બેટરી છે જેનો વિદ્યુત ચાલક બળ 1.25. આ બેટરી હવે તમે જો આપણે ભણ્યા પ્રમાણે જો ગેલ્વેનોમીટર જોડો અને જોકી કરીને આમાં સરખાવો તો જોકી કર્વ તમને કેટલા અંતરે, તો આ અંતર L1 તમને આપી દીધું. ચલો આ પહેલો વિદ્યુત કોષ જેનો વિદ્યુત ચાલક બળ 1.25 અને રાઈટ વિદ્યુત કોષ માટે તટસ્થ બિંદુનું અંતર 35 સેન્ટીમીટર. તો કહેશે પોટેન્શિયોમીટરની રચના જો તમે આટલા વોલ્ટની બેટરી લઈને પ્રયોગ કરો તો તારના 35 સેન્ટીમીટર અંતરે અહીંથી 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. તો ચલો પહેલા વિદ્યુત કોષ માટે તટસ્થ બિંદુ L1 અંતરે 35 સેન્ટીમીટર અંતરે મળ્યું. હવે આ કોષને બદલી નાખો, ચલો કાઢી નાખો અને બીજો કોષ જો, ચલો બીજા કોષનું વિદ્યુત ચાલક બળ આપણે જાણતા નથી, પણ હવે કહેશે કે બીજો વિદ્યુત કોષ જો તમે એને બદલીને જોડો તો પેલું તટસ્થ બિંદુ ખસીને કોઈ બીજી જગ્યાએ મળે છે, 63 સેન્ટીમીટર અંતરે મળે છે. તો બીજા વિદ્યુત કોષ માટે તટસ્થ બિંદુનું અંતર લે આપ્યું, કેટલા અંતરે 63 સેન્ટીમીટર અંતરે મળે છે. તો આ બીજા કોષનું વિદ્યુત ચાલક બળ કેટલું, તો હમણાં હાલત થિયરી આપણે ભણાવી, બોલો E2 upon E1 બરાબર E2 upon આ E1 ત્યાં લઈશું તો E2 બરાબર F2 upon L1 ગુણ્યા E1. જો કિંમત મૂકી, બોલો F2 કેટલા 63, L1 35 અને E1 ની કિંમત 1.25. બોલો કેલ્ક્યુલેટરથી સાદું આપીએ આપણે તો આનો જવાબ લગભગ 2.25 વોલ્ટ જેટલો આવે છે. તો આ રીતે બીજા વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ તમે આ રીતે કમ્પેરિઝન કરી સહેલાઈથી શોધી શકો. તો સ્વાધ્યાયનો દાખલો આપણને આપવો જોઈએ. ચલો બાય બાય, ટાટા.